હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ છે, નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નવી જોઈને આપણે રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ જય માતાજી. હું કરો વહેલા? હું આ શાકભાજી પોતી છું. હા, શાકભાજી તો ચોકડી થઈ નાખું. એવું એમ? ચા પીધો કે નહીં? દૂધ ચા? હું હજી તો બ્રશ કરતી હતી, બાટલા ભરતી તે શાકભાજી લાવી મૂકી તે શાકભાજી શાંતિથી પીવો તો નહીં. એમાં બધું પતંગ થઈ ગયું. હા, હવે રશ્મિકા પગ ભાજીને બેસી જાય એટલે કામ કરવું પડે નહીં. આમ તો કહીએ ચા પી દૂધ પીધું હે. આ ડુંગળી ક્યાંય ધોવા લઈને આવતા ડુંગળી હતી તો મને ખબર નથી. મમ્મી અંદર આવીને હું તો લઈને આવતો હતો, મને ખબર મને નથી ખબર. એ ધોઈ હતી ધોવાતી આ ડુંગળી. એવું તો જો ગઈશ હોય તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચમ ગુડ નાઇટ. હજુ ઉઠ્યો નહીં તું? બ્રશ નહીં કર્યો? આવા કરવાનું તો કરો હડો. તો સ્કૂલ નહીં જવાનું સાહેબ? હજુ નહીં, નક્કી નહીં લાગતું. તો હેડો તો પેલા આઈકન બેંકમાં તો નંબર ચાલતા આવીએ ફોન પેમાં. સહી તો હું ચેક કરાવી દઉં. હા ભાઈ ચેક કરાવી દઈએ સહી. બેંકની ચોપડી તો હોગી લેતી ગાડા. જા નહીં તો જલ્દી જા પેલા બધા જા બધા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ જય માતાજી. શું કરો છો લાયેલા? બેઠા હોય. રશ્મિકા વાગી દી હવે કોણ કોણ કરશે તમે? પૂજા કરશે. બીજું તો કોણ કરે? નોકરી જવું, લગ્ન નોકરી જાય પછી ઘેરનું વધી ગયા હોય કરો. એ વાત સાચી. થોડું કરતા કોમ પડી જવાનું. હા, રાગ પૂજા કરશે. કોમ પડી નામ ખુશ હોય એમ. ગમે એવું છે પણ ફોન તો પહેલા કરવું. ઘરમાં તો કોણ કરવું પડતા. એવું કોની મેળ હું પાડ્યો કયો? તો કસુબાર મહેમાન બે બનાવીને ઘરમાં રમત બમત પડ્યું હોય. ના વાત સાચી. એટલે તો કોઈ રશ્મિકા કોમ કરે કે બીજું કોઈ કરતું નહીં. કોઈ કરતું નહીં. એના કરતા રાગ પૂજા કરે જવાનું. આ પછી બસ તમે જવું. ના નહીં, એ વાત સાચી છે. તો માં પચ્ચો છે તરત જઈએ. ઘરમાં કરું કચરા પોતું વાહન લુગો તો અડધા હું ધોઈ નાખું. એવું થોડા ઘણા હોય ધોવા પછી કચરા પોતું કરો. એવું ચાલે તે વાંધો નહીં. તો જો ગાઈસ અમારા રશ્મિકા બેન બહાર તમને બતાડું. અત્યારે નહીં ધોઈને આવ્યા છીએ રશ્મિકા બેન. રશ્મિકા બેન ગુડ મોર્નિંગ. કેવું છે આવા તકલીફ? પગે સારું છે? નહીં લીધું વહેલા વહેલા? હા એ ચોકણ હેડે ઊભો ધરો 2 મિનિટ. ફર કરો 2 મિનિટ ઊભો ધર્યો. હા રિસ્કા ચોકણ હેડ્યો ઘરમાં હેડ્યો. તો જો ગાઈસ હોય તો અમારા પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા. તો જો ગાઈસ હોય પૂજાને વોશિંગ મશીનમાં કપડાં નાખે છે. આપણે જોઈએ, આપણે બધા આવડતું નહીં પણ ચેક કરીએ નાખે અંદર. તો જો ગાઈસ વોશિંગ મશીનમાં કપડાં નાખી દીધા છે. આપણે ચેક કરીએ જેવા તો હોય ને પૂજા. આ તેના માટે હાઈ એલ તો ચાલુ મુદ્દા હાથ નહીં કરવાનું, કરંટ આવવા નહીં કરતા. એવું આ સેપર સાફ કરી દે. સેપર જેવી બધી છે. પછી આ કપડા ઉપર એમ કોઈ થાય બાબુજી. આ કાટ ના ખાઈ જાય પછી આજે પડી રાખો તો કાટ ના ખાઈ જાય તો એમ નહીં. પેલું ખાવી ના જાય. અમારા મમ્મી વોશિંગ મશીન જોવા. મામીને તો ખબર નહીં પડે એટલે બીક લાગશે પાછી મામીને તો. હા હા પૂજા, મમ્મી તો ખબર નહીં પડે એટલે બીક લાગે ભાઈ. હા મમ્મી તો કોઈ ચાલુ કરશે કે નહીં કરવું લાગે કે હાથે લુગડો ધોઈ જાતે નહીં મમ્મી. એ મશીન ના હા હા મમ્મી. તો જો ગાઈસ હા ભરી ત્યાં જોવા જાવ ઉપર. હા ચમ બીક લાગે? હા બીક લાગે મમ્મી? ચમ ચમ બીક લાગે? ધબ ધબ થાય શું વાલા?
ભાઈ તો હાલો ને હજુ તો આર્યું હજુ તો મમ્મી શું કહેવાય આપણે આર્યું ચલા કિલોનું આર્યું આવા લાગે તાર લુગડા પાવડર લાવી દેજો કબો લીટરનું લાવો આટલો મોટો બધો લીટરનો ના અલગ કિલોનો લાવી દીધી 2 કિલો 5 કિલોનો આવો કિલો આ કિલો લાવીએ તો જો ગઈસ હોય તો બધા વોશિંગ મશીન જોવા આવે પણ જો ગઈસ આ ઊંચું છે તે હાચવીને ચડવું પડે હા નહીં પૂછી બહુ ઊંચું કર્યું ત્યાં તો પૂરણ થાય ની મમ્મી ગમે ત્યારે બહુ ઊંચું કરી પણ ગમે ત્યારે પૂરણ નહીં થાય તો પણ બ્લોક નહીં આવો તો જો ગાઈસ હોય જોવા આવી જશે હા હું ચાલુ કરી પોતું મારવા જઈને ધાબા પર હા તે અનવાજ ધાબા પર આપે હા હું તો ફડકી મૂકું મેં પંખો ચાલુ કર્યો તો એસી ચાલુ થઈ જઈશું હા તો હું તો ઊભી રહી આવાજ તો ધાબા પર આવેલો હા ધાબા પર અવાજ આવતો એસી ચાલુ કરી આ એવું લાગે મશીનનો અવાજ એસી આમાં હાલ તો એસી ની અવાજ એસી થા નહીં મમ્મી આજે એસી ચાલુ થા ના કે તું શીખી જા રમી તારા શીખી જા એ રાતે હોકતો તો મૂકજો મૂકી એટલે મૂકજે 5 સ્ટાર જ છે હવે ગમે ત્યારે કપડો ઉકવાઈને તાત્કાલિક જવું ને તો પહેરીને જતું ફાવો તરત સુકાઈ જઈ પાસે કલાકમાં તો પૂરો હા કમ્પ્લીટ તરત કમ્પ્લીટ તો થઈ ગયું ઢોકવું પડશે હા પત્ર લાઈન કવરની પણ કોઈક લાઈન ઢોકવું પડશે ચોમામાં તો ઢોકી દેવું પડે ગાઈસ વિરમથી તૈયાર થઈ ગયા છીએ સ્કૂલ જવા માટે શું કરો છો બેન જો ગાઈસ આ હેડે છીએ સ્કૂલ અને વાગ્યા છીએ 8 અને જો ગાઈસ કોઈ બેગ પણ નહીં લીધી ખાલી એમને મારે લોકો રખડવા જાય છે એવું લાગે છે તો હમણાં નહીં ખોલી હા એટલે સાહેબે કીધું હાલ એમની માં આવે થોડા દાડા પછી ચોપડી ને એવું આલું એટલે દફતર બધું લઈ આવતો આ એવું તો જો ગાઈસ વિરમસિંહ સાહેબ હેડે છીએ અને અમારા રશ્મિકાબેન પોપટ ભાજી ગયો છે પોપટ પાડ્યો હલે રે ભાઈ હું ગયો ભાજી ગયો તો જો ગાઈસ અને અત્યારે મારું ફેવરેટ શાક બને છે ગવારનું પણ રશ્મિકાબેન તીખું નહીં બનાવતા ક્योंकि मेरा को મોટું આયા છે हम बनाते नहीं ये गवार करते એવું છે इसका तो ऊपर बजा इसका खाली आवा खाली आज काम काज करવાનું इसका बैठो बैठो तो ये वो तो इसका जो अब पकड़े ना हम दबिया लो कहती हो ना ना ये दबिया लो मम्मा उधर क्यों दिखा वो पूरी तो जो गए मम्मा इसका है ना काम मजा आने इसका તો ગાઈસ ફાઇનલી આપણે એસી ચાલુ કરી દીધી છે જો ગાઈસ આપણે એટલું નાખવાનું હતું એ નાખી દીધું છે પાવર સ્ટાર્ટર કહેવાય પાવર સ્ટાર્ટર તો જો ગાઈસ મસ્ત ઠંડી હવા આવે શું કેવું સાહેબ તો ગાઈસ સાહિલને મેં એડિટિંગ કરતાં શીખવાડી દીધું કે થોડું થોડું કોમ પટાય એટલે હું આરામ કરું તો આપણે આરામ કરીએ તો વળી સાહિલ ને કરી દે એડિટિંગ તો જો ગાઈસ સાહિલને શીખવાડું થોડું થોડું તો એમને કોઈ દાળ કોમ આવે વળી શું કેવું સાહિલ તો ગાઈસ વાગ્યા છે 3 અને અમારા રશ્મિકાબેન તો હોઈ ગયા બધા ઉઠી ગયા છીએ અને પૂજા બહાર ગાઈ જો કપડાં હોકે તો લેશે અને આપણે કાંઈ ચા મૂકીએ છીએ તમને લાગતું છે અંધારું પણ ગાઈસ લાઇટ જતી રહી એડિટિંગ કરતા હતા એસી ચાલુ હતી ને લાઇટ જતી રહી જતા નહીં જોવા લાઇટ નહીં આવી જુઓ અને હવે મારા રશ્મિકાબેન હોઈ ગયા તો જુઓ પંખો લાઇટ કશું નહીં લગી દે વાયરો નહીં તો જો ગાઈસ ઊંઘ જેવી આવી કમ્પ્લીટ આમ તમે જુઓ હલવાનું નહીં કશું જ નહીં હોઈ જઈએ જોવા આમ તાપી નહીં લાગતો નહીં બીજો મને તાપ કેવો લાગે વિપુલ તો જો ખાલી આ પંખો ચાલુ ચાલુ રાખા અને લગી છે પંખાની અસર હા એમાં થોડું તો પાણી રેડેલું હોય માતાજી પકોડી ના ખવાય इसका બીજું ખાવ ખવાય પકોડી ના ખવાય ચમ હા हो गया इसका खाटू तो खावा नहीं था हमारे तो लगी रे पकड़ी नहीं ना पाड़ी डॉक्टर खाटू वस्तु कोई नहीं के भात नहीं खावाना बीजू ना पड़ी थी જલ્દી વસ્તા હોય ને તો કશું ખાવાનું सीरो खावाना सीरो चोखा जी नो सीरो खाओ चल પાકતો જ નહીં चल થોડું થઈ ગયું ને એટલે તો મને આલે હું બનાવી આલે ये मग खा मग खा मग मन के मन कोई मग नहीं मुकियाल तुम के तुझे के कौन के बीजा બધા મોજા પછી મુચી મુकियाल કે મન કોઈ મગ નહીં મુकियाल તો પણ હું એકલી વાર હું પાલું તો જમના હું હવારે લુગડો લુગડો કશું કર્યા વગર જતો રહે પણ હું બધું પાલું તાણો કરું પણ અમને વહેલા પોતું માર નાખ્યું અમે પોતું મારી ઘરમાં ફૂંકાય તાણો હું મગ મૂકવા આવું ના નહીં વાત એટલે હું કરું એ વાત સાચી અને જમના બુને એડી કર્યું હોય ને તો હું પહેલા મગ મૂકી દઉં ના વાત સાચી તો એકલા હાથે તો કેટલું થાય પછી હા અત્યારે પલાળી મૂકો ચમ પલાળેલા ખાવા હે
પલાળી હવા પેલા એ જલ્દી થઈ જાય એવું તાપા ચોખ્ખાજીનો શીરો ખો ને તો જલ્દી હાચા થઈ જાય છે ચાલ જીપા પેલી લાવો પેલી આપણે ગાયન પેલી આવે ને હા. પેલા જીપા હા એ લાવીને તો હારસ કા નાળે લવાય ના કરતા હારસ કા હા પીવું હોય જી પીવું જી જે તો કોઈ વાત નહીં તો શીખર જાડી થઈ જાય પછી તો હા હારસ કા હા ચાલો નહીં ચાલ કોઈ વાત નહીં એવું થોડી હોય પાયા વગરનું તો તેલ જ છે મને શાક એસી ચાલુ કરી દીધી ખબર હે પૂજા કમ્પ્લીટ એસી ચાલુ કરી દીધી એટલે વાયર ખાઈને આને અમે તો બપોરે એડિટિંગ ને પપ્પા બધા બેઠા હતા વાતો કરતા હતા અને પપ્પા જ્યાં પછી થોડી વાર એમને બેઠા અને પછી આસુબાનો લાઇટ જાય ને લાઇટ એટલે જઈ હાવ ડીમ લાઇટ થઈ ગઈ એટલે આ એસી બંધ થઈ ગઈ અને પછી કોમ્પ્યુટર મને બી કીધું સારું ઓછો અવાજ છે મેં કીધું આવા કીધું આસુબાનો પેલા તાપલા કોણ તાપચો ન કોણ યાદ તો ગયા ને હા. લાઈટ છે લાઇટ દે બસ તો કોઈ ગરમી લાગો ને તો મને તો ઊંઘ આવે હા? હું ક્યાં ગયો? રશ્મિકા તો એવું હોઈ જાય ને તો કોઈ સેવા હોઈ જાય પાછા મને તો અત્યારે વાતો કરે હાલ ઊંઘ ગયો હાલ ઊંઘ આવી છે એવું તો મને એવું લાગે રાતે ખાઈને ફોન જોતી જોતી ઊંઘી જી ફોન છે જો પડેલો તે રાતે કોઈ ખાતા નહીં મૂકે તો રહેશે ખબર નહીં તો ઊંઘ જ નથી આવતી કોઈ ગરમી લાગો મળી જો ને ઉઠો એવું પણ આ તો બસ ખતમ થઈ ગયો રસકો બપોર લાઇટ વગર રસકો હોઈ જાય હવે પંખો ચાલુ નહીં કશું તો હોય તને તાપ ના લાગે તો ઊંઘે તો ચમ શીખા ઊંઘમાંથી કઈ શીશ તાપ લાગે ના લાગે એવું બસ ફોન મહેમાન આવે એટલે કોપી હા ફોન હતો હા બધા ફોન વાતો કરતી હમ. ફોન લાય ફોન લાય હા જરા કઈશ હોય તો હા હું એની વાતો કરી બે જણા હા ઓલા હું આ પેલી કોરી આવે સિંદૂરની ડબ્બી ની આવતી હા મમ્મી એસી નું કવર અને વોશિંગ મશીન નું આજ તો વિરમનો પગાર આવ્યો મમ્મી 5000 રૂપિયા મમ્મી આજ તો વિરમનો પગાર આવ્યો 5000 રૂપિયા ભણીને આવ્યા તે મમ્મી મમ્મી આ તો વિરમનો પગાર આવ્યો છે એ અમારે તો પગ જ મોટા હો ગયા 12 મહિનાનો 5000 મમ્મી 12 મહિનાનો 5000 પગાર આવ્યો વિરમનો ભણવાન પગલા ફોન લાગી તું બાકી બધા હા 100 મહિનાના એટલે હા 2500 ના આવી 2000 600 મહિનાના તો